સુરત ત્રણ વર્ષના માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે। બાળકના લાંબા વાળ હોવાના કારણે એક અજાણ્યા શખ્સે બાળકી સમજીને તેને લલચાવી ફૂસલાવીને અપહરણ કર્યું। જો કે ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ગુનો ઉકેલી કાઢ્યો। ઉધના પોલીસે 3 વર્ષના બાળકનું અપહરણ કરનાર એક શખ્સને ઘટના બન્યાના થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા છે। બાળકના લાંબા વાળ હોવાના કારણે આરોપીએ બાળકને બાળકી સમજીને લલચાવીને અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે। ઘટના ઉધનાની ધર્મયુગ સોસાયટીમાં બપોરે 4 વાગે બની હતી। બાળકની માતાએ જ્યારે જોયું કે કોઈ અજાણ્યો શખ્સ તેના દીકરાને લઈ જઈ રહ્યો છે ત્યારે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી। સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસની સર્વેલન્સ ટીમે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુને તેના ઘરેથી પકડી પાડ્યો। આરોપી ઘટના સ્થળથી માત્ર 1 કિલોમીટર દૂર રહેતો હતો। પોલીસની ઝડપ કાર્યવાહીને કારણે બાળકને સુરક્ષિત તેના પરિવારને સોંપી દેવાયો। પોલીસના મતે આરોપીનો બદઇરાદો હોઈ શકે છે, જેથી સમયસર ધરપકડ જરૂરી બની હતી। આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તાજેતરમાં જ સુરત આવ્યો હતો।